માય યુટ્યુબ ફેમિલી, કેમ છો? તમારા બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં। તો આજે છે 2 ફેબ્રુઆરી અને જુઓ અહીંયા મારી સિસ્ટર જાય છે લગ્નમાં, તો પોતાના કપડાં બધું પેકિંગ કરે છે અને મને મૂકીને બધા વહી જશે, કારણ કે મારે તો હમણાં ક્યાંય જવાનું નથી। જુઓ પોતાને કપડાં પેકિંગ કરે છે। હેલો, લાઈટ વહી ગઈ। કાલ સાંજની અમારે લાઈટ નથી છે, પણ આવે જાય છે, ઓછી વધારે લાઈટ છે। જો લાઈટ વહી ગઈ પાછી। તમે જાઓ છો લગ્નમાં, અમે તો રોજ રોજ આવી તો જવાના અમારા બેનને ઘરે મળ્યા રહેશે। અમારે આ વર્ષે ક્યાંય નથી જવાનું। અરે અમાર કબાટ નહીં જોવાનું હો તમારે, અમાર કબાટ ઇઝ વેરી જો આ મસ્ત ડ્રેસ છે, પિંક એન્ડ येलो बोलते हैं उसको, पिंक नहीं बोलते। लाइट आ गई। और ये हमारा ना 6 साल पुराना ड्रेस છે। आज के लोगों ની લગ્નમાં મેં લીધું હતું, પછી તો મને યાદ બી નથી કે મેં પહેર્યું પણ છે। गुजरात में हिंदी मिक्स ब्लॉग। हम ऐसे ही है, मैं ऐसा ही सॉरी मैं अभिषेक कुमार। कौन बिग बॉस જોતું તો કોને કોને પસંદ હતું કમેન્ટ કરજો સોના બ્લોગમાં। અમે બે જોતા હતા એટલે ગઈ છે। જુઓ તો પોતાના બે ડ્રેસ અહીંયા બારે રાખ્યા છે। હવે પોતાના ચપ્પલ પણ અહીંયા બારે રાખ્યા છે। ચપ્પલ તો હું જૂના થઈ ગયા, નવા નવા પહેરીને જાઉં તો લઈ જાય છે। મારા બે જોડી મસ્ત મસ્ત લઈ ગયા, એટલા માટે હવે નહીં આમ જૂના થઈ જવાના આપણે। હવે પોતાના માટે હું ઇયરિંગ્સ બંગડી બધું નથી લેવું। એ તો હું જરાક વારમાં 5 મિનિટમાં તૈયાર થઈ જાઉં। ઓકે, હજી બપોર પછી જવાનું છે। કેટલા વાગ્યા છે સવારના? અત્યારે 11 દેખાડ્યા મારે કેટલા કપડા ધોવાના છે। 11 વાગ્યા છે પણ લાઈટ નથી। જો વધારે ઓછી લાઈટ થાય છે એટલે મોટર ચાલુ નથી થતી, એટલે પાણી નથી। આજ મોડા કપડા ધોવાના છે। જે અમને પર્સનલી જાણતા હશે ને એને તો ખબર જ હશે કે આ કપડા મારા જ છે। બાકી છે ને બ્લોગમાં નવા નવા હોય ને એને ખબર ના હોય। બાકી જેમની પાસે મારા અને સનુના નંબર હોય એ પણ એના બ્લોગ વોચ કરતા હોય તો અમને ખબર હોય। થેન્ક યુ, બાય, મૂકી દો હવે પ્લીઝ। और મારે તો તમે ઇગ્નોર જ કરવાની રોજ માટે, કારણ કે હું એવી જ છું। ઇયરિંગ્સ ને લઈ લે, બંગડી ले लूंगी, आप पहले फोन रखो अपना प्लीज। ક્યું? મને પણ નવા નવા કપડાં જોઈને પહેરવાની ઈચ્છા થાય છે, પણ આ વખતે ક્યાંય જવાનું નથી પહેરીને, ઓનલી ઘરે। લાઈટ પાછી વળી ગઈ। સરસ। આને આ છે ને અમારે બહુ જ કબાટ છે, પણ બહુ જ મેસી રાખીએ છીએ। આજે મારા કપડા આમ ક્યારે ક્યારે તેમ આપણા ઉપર ઢગલો થઈ જશે એવા કપડા હું મૂકું છું, એટલે કહું છું કે તમે બ્લોગ બંધ કરી નાખો। ઓકે, મને મારું કામ જુઓ હવે આની મેચિંગ બુટીક જોવે છે। આમાં ગુલાબી ગુલાબી થાય તો સારું છે ને, નહીં થાય તો પછી હું શું મરૂન છે, કરીશ। વ્હાઈટ। આ તો રેડ ઉપર છે, આ ગુલાબી હાલશે, આ ગુલાબી મેચ થઈ જશે, આમાંય હાલશે, રૂકો રૂકો આમાંય હાલશે, બેયમાં હાલશે। This is my favorite earring. ઈ ના હાલે। નહીં હું જોઉં છું, તમને બતાવું છું, જોઈ લો। આમાં ગોલ્ડન નહીં જોઉં છું ભાઈ, હું પહેરતી નથી। બુટ્ટી નો ઢગલો। अरे रे ऐसा मत करो यार, टूट जाना है। હા હાલશે, આ મસ્ત છે, ये इसमें मैचिंग नहीं आ रहा है। આ એક મસ્ત છે મેચિંગ। वाव, अपना वाव ભાવ નહીં આ રહા है। वो हमने ना गंद मचा रखा है अपने पूरे कबट में। આ વીટી આવડી મોટી। ઓ વીટી તમારે જોવી છે મારી? હા સિરિયસલી જોવી છે તો હું તમને બતાવું, સબર કરો। ક્યાંય એટલે ક્યાંય હજી સુધી મેં આટલી બધી વીટી એકે દિવસ ને ક્યાંય પહેરીને નથી ગઈ પ્લીઝ ફ્રેન્ડ્સ। જો બધા બોક્સ છે ને એમાં વીટી છે। These are, ये only on
85 की है। हमने फ्लिपकार्ट से ऑफर करी थी दिवाली की ऑफर से। ऑफर नहीं ली थी 85 રૂપિયા यस ફ્લિપકાર્ટમાંથી મંગાવી છે ઓ માય અડધી ગોડ બધી બુટીઓ પણ મીશો અને ફ્લિપકાર્ટમાંથી મંગાવેલ છે નહીં લોકલ માર્કેટમાં પણ અમારે બહુ જ મસ્ત મળે છે અને આ છે કાન્હાજી નિવાસળી મસ્ત છે આવી બધી તો હજી મને મળતી નથી ખોટી ને સાચી વીટી તો હું પહેરું નહીં મારી પાસે 2-3 છે તો એ પણ ખોટીમાં મજા આવ્યા સાચીમાં થોડી મજા જો આ બધી 200 રૂપિયાની ટન આવી હતી ધીસ ઇઝ ધ બિગ આ મસ્ત છે આ મીશોની છે ફ્લિપકાર્ટ મીશો આ બધી ઓનલી ઓન 200 રૂપિયાની ઠીક છે આમાં પછી આટલી મોટી મોટી વીટીઓ જો મને તો જરાય શોખ નથી આટલી મોટી વીટી મને તો ક્યાં છે પણ હું તો ઓનલાઈન ગમતી હોય તો લઈ લઉં ને તમે पैसा खर्च सेम टू सेम ये हो ये भी कबली होगी पता नहीं सॉरी भाभी की है ये पता है कितने की है 100 ये वो भी फ्लिपकार्ट से शायद और ये है हमारी તું પોતાનું પેકિંગ શેકિંગ કરો હું બનાવું છું મારા માટે કોફી આ બધી છે અમારા લોકલ માર્કેટની છે 50 રૂપીસ 50 ની છે અમને હિન્દી અને ઇંગ્લિશ વધુ ફાવે છે મેં ગુજરાતી બહુ આ તો ટૂટી પી ગઈ और तुमने इतना मेस बचाया मैंने सोचा भाई मैं तेरा ब्लॉग बनाने और तू तो मेरा ही ब्लॉग बनाने चली गई જો આટલા કપડાં ધોવાના પડ્યા છે લાઈટ નથી આજ ચાલો મારા માટે હું બનાવીશ કોફી તો જો ફ્રેન્ડ્સ આમાં થોડીક મેં કોફી નાખી છે ને દૂધમાં થોડીક ખાંડ નાખીશ દૂધ તો ગરમ જ છે એટલે જલ્દી થઈ જશે जय श्री राम તો ચાલો ફ્રેન્ડ્સ તમે પણ આવી જાઓ કોફી પીવા તારે પીવી છે કોફી થોડી हमारे डॉक्टर ने हमें शुगर अलाउड नहीं करा है पता है ना तेमा होती बड़ी जाए